डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે SKTM 204 અને SKTS 204 ઉપનિષદ અને ઋગ્વેદના કેટલાક નિયત મંત્રો આપણે જોઈ રહ્યા હતા। અથર્વવેદના કેટલાક નિયત મંત્રોની અંદર આપણે યુનિટ 5માં પૃથ્વી સૂક્ત જોતા હતા। પૃથ્વી સૂક્તના 21 મંત્રોનો આપણો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર આપણે જોઈ ગયા છીએ, જેમાં પૃથ્વી માતા, ધરતી માતા કે માતૃભૂમિ એના વિશે આપણે કેટલાક વિશેષણો અને માતૃભૂમિના કેટલાક ગુણો જે છે તે આપણે જોયા, જે મનુષ્યના જીવન ઉપર કેટલાક પ્રભાવ પાડે છે, કેટલીક અસરો પાડે છે, તેમાં ઋષિએ એમાં વ્યક્ત કર્યા છે। હવે આપણે મંત્ર 3 જે જોવાના છીએ, એ મંત્ર 3ની અંદર આપણે પૃથ્વી સૂક્ત જે અથર્વવેદના 12મા મંડળનો પ્રથમ સૂક્ત જે છે એની અંદર પૃથ્વી સૂક્તની અંદર આપણે મંત્ર 3 જે છે એમાં પૃથ્વી સૂક્તમાં ઋષિ જે છે તે અથર્વવા છે, ભૂમિ દેવતા છે। ત્રીજા મંત્રની અંદર ત્રિષ્ટુપ છંદ આવેલો છે। ત્રિષ્ટુપ છંદની અંદર મંત્ર 3 જે છે તે છે અશ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો અશ્યા મંત્રમ કૃષ્ટય સંબભુ યશ્યામિદં જીન્વતી પ્રાણદેજત્સા નો ભૂમિ પૂર્વપે દધાતુ। મંત્ર 3નો ફરીથી ઉચ્ચાર કરીશું આપણે। અશ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો અશ્યા મંત્રમ કૃષ્ટય સંબભૂવુ અશ્યામિદં જીન્વતી પ્રાણદેજત્સાહ નો ભૂમિ પૂર્વપે દધાતુ। મંત્ર 3ની અંદર આપણે જોઈએ અહીંયા તો અહીંયા ઋષિ જે છે તે અથર્વા ઋષિ છે। અથર્વા ઋષિ અહીંયા ત્રિષ્ટુપ છંદની અંદર કહે છે કે અસ્યામ સમુદ્ર ઉત સિંધુ આપ અશ્યામ અત્રમ પૃષ્ટય સંબભૂવુ અશ્યામ ઇદમ જીન્વતી પ્રાણતઃ એજતઃ સા નઃ ભૂમિ પૂર્વ એપે દધાતુ। અશ્યામ સમુદ્ર ઉત સિંધુ આપ, આપ એટલે અહીંયા જલ, આપણે આગળ વાત કરી હતી કે અશ્યામ અન્ન કૃષ્ટય સંબભૂવ અશ્યામ ઇદમ પ્રાણતઃ એજત જીન્વતી સા ભૂમિ ન પૂર્વપે દધાતુ। અહીંયા આપણે જોઈએ તો આ મંત્રની અંદર જે પૃથ્વી ઉપર સમુદ્ર, સિંધુ અને જલ છે, શું કહે છે અહીંયા? અશ્યા સમુદ્ર ઉત સિંધુ આપ, જે સમુદ્ર છે અહીંયા અશ્યામ સમુદ્ર ઉત સિંધુ આપ, સિંધુ એટલે અહીંયા સિંધુ નદીની વાત કરવામાં આવી છે, સમુદ્ર એટલે જે પૃથ્વી ઉપર સમુદ્રમાં રહેલું પાણી છે તેની વાત કરવામાં આવી છે, અને આપ એટલે જળ છે, જળ એટલે પાણી। હવે એ બીજા સિંધુ નદીઓ અને સમુદ્રો સિવાય બીજે ક્યાં ક્યાં આપણને જળ જોવા મળે છે તે આપની અંદર અહીંયા વાત કરવામાં આવી છે। એટલે અહીંયા જોઈએ કે જે પૃથ્વી ઉપર સમુદ્ર, સિંધુ અને જલ છે, જેના ઉપર અન્ન અને કૃષિઓ સંભવે છે। અશ્યામ અન્નમ કૃષ્ટય સંબભૂવ, કૃષ્ટય એટલે કે કૃષિક, ખેડૂતો। અહીંયા અન્ન એટલે જે પૃથ્વી ઉપર જે અન્ન ઉત્પન્ન થાય છે જ્યાં, તેની વાત કરી છે કે અશ્યામ અન્ન, જેના ઉપર અન્ન અને કૃષિઓ સંભવે છે, જેના ઉપર પ્રાણવાયુ અને હલનચલન કરનારા ફરી રહ્યા છે, જેના ઉપર યશ્યામ ઇદમ પ્રાણતઃ એજત, એજત એટલે ફરવા, હિજિન્વંતી
જે હલનચલન કરી રહ્યા છે તે સા ભૂમિ ન પૂર્વપે દધાતુ. સા ભૂમિ એટલે કે તે ભૂમિ અમને પ્રથમ પાન કરનારાઓમાં ધારણ કરે. શું કહે છે અહીંયા ઋષિ પૃથ્વી માતાને ઉદ્દેશીને કહે છે કે જે પૃથ્વી ઉપર સમુદ્ર, સિંધુ અને જલ છે, જેના ઉપર અન્ન અને કૃષિઓ સંભવે છે, જેના ઉપર પ્રાણવાયુ અને હલનચલન કરનારા ફરી રહ્યા છે, તે ભૂમિ અમને પ્રથમ પાન કરનારાઓમાં ધારણ કરે. અહીં આ મંત્રની અંદર આપણે જોઈએ તો પૃથ્વી પર પ્રાપ્ત થતા 3 પ્રકારના પાણી જે છે એના વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. કે અહીંયા સમુદ્ર જે છે તે સમુદ્ર કહે છે કે જે સમગ્ર પૃથ્વીને વ્યાપીને રહેલ છે. સમુદ્રનું પાણી તમે જુઓ, બધી જ જગ્યાએ સર્વત્ર આપણને સરખું જ જોવા મળે કે જે સમુદ્રની અંદર જે સમગ્ર પૃથ્વીને જે વ્યાપીને રહેલું છે તે સમુદ્રમાં રહેલું પાણી છે. સિંધુ એટલે કે જ્યાં નદી સ્વરૂપે પાણી છે, જેનો જલ પ્રવાહ સતત વહેતો રહે છે, જેનો જલ પ્રવાહ જે છે એ સતત વહેતો રહે છે એવી નદી રૂપે, એટલે કે એવા જે નદી સ્વરૂપે જ્યાં છે પાણી, એને સિંધુ તરીકે અહીંયા કીધું છે. અપ એટલે આ પાણી છે, પણ પાણી કયું પાણી કીધું તો તળાવ છે, જ્યાં પાણી રહે ત્યાં સુધી રહે, નહીં તો સુકાઈ પણ જાય. તો એવા તળાવ જે છે, કૂવા છે, ઝરણા, જ્યાં સતત પાણી વરસાદ ઋતુની અંદર પાણી સતત વહ્યા કરતું હોય, જ્યાં ઝરણાઓ પડતા હોય, જ્યાં વર્ષા ઋતુની અંદર જ્યાં વરસાદનું પાણી આપણને જોવા મળતું હોય, એવા પાણીને અહીંયા અપ દ્વારા અહીંયા પ્રાપ્ત થતું જે પાણી છે, જે જળ છે, એની અહીંયા વાત કરી છે. એટલે કે પૃથ્વી ઉપર 3 પ્રકારના પાણી જોવા મળે છે. એક તો જે સમુદ્રની અંદર જે છે સતત સર્વત્ર વ્યાપીને જે રહે છે તે પાણી સમુદ્રનું છે. જે સતત એનો પ્રવાહ જે વહેતો રહે છે તે છે નદીનું પાણી, જે છે સિંધુ તરીકે અહીંયા એનો વિશેષણ તરીકે અહીંયા મૂક્યું છે. અને અપ જે છે જળ, એ તળાવ, ઝરણા, કૂવા, વર્ષા વગેરે દ્વારા પ્રાપ્ત થતું જે પાણી છે એની અહીંયા વાત કરી છે. જે પૃથ્વી ઉપર અન્ન અને તે માટે માનવે વિકસિત કરેલ કૃષિ પદ્ધતિ, જે માનવીય ઉદર પૂર્તિ માટે સાધનરૂપ બની અન્ન પ્રાપ્તિ કરાવે છે. એટલે કે જે પૃથ્વી જે છે એ પૃથ્વી ઉપર અન્ન, આપણે અનાજને જે પકાવીએ છીએ એ અનાજ માટે માનવે વિકસિત કરેલી જે કૃષિ એટલે કે ખેતી પદ્ધતિ જે છે એ મનુષ્યના જીવનની અંદર, એ મનુષ્યના પોતાના ઉદર એટલે કે પેટને ખાડો પૂરવા માટે આપણે અનાજ ખાઈએ છીએ. પેટનું જે ઉદર છે એ ઉદર પૂર્તિ માટે જે ખેતી પદ્ધતિ છે તે અહીંયા સાધનરૂપ બની અન્ન પ્રાપ્તિ કરાવે છે, એટલે કે અનાજને ઉત્પન્ન કરાવે છે. પૃથ્વી ઉપર સૌથી અગત્યનું પરિબળ જે છે તો એ છે પ્રાણવાયુ, જે આપણે ઓક્સિજન સ્વરૂપે આપણે શ્વાસમાં લઈએ છીએ. જે આપણો પ્રાણવાયુ જે છે એ પ્રાણવાયુ અને તેના થકી હલનચલન કરનારા કેટલાક પ્રાણીઓ પણ પૃથ્વી ઉપર જ વિદ્યમાન છે. આ મંત્રની અંદર આપણે જોઈએ તો 3 તત્વોની વાત કરવામાં આવી છે: જલ, અન્ન અને પ્રાણ. આ 3 તત્વો આ પૃથ્વી ઉપર અનિવાર્ય એવા 3 તત્વો જે છે જલ, અન્ન અને પ્રાણના વિદ્યમાન હોવાનો નિર્દેશ અહીં આપણને જોવા મળે છે. એટલે કે પૃથ્વી ઉપર માતૃભૂમિ જે છે આપણે એને ધરતી માતા કહીએ છીએ, એ ધરતી ઉપર અન્ન આપણે પકાવી શકીએ છીએ. ખેતી સ્વરૂપે આપણે અહીંયા ખેતીની પદ્ધતિથી મનુષ્ય પોતાના પેટને જમાડીને અને પોતાના સાધન સ્વરૂપની રીતે અન્નને ઉત્પન્ન કરી શકો છો. પૃથ્વી ઉપર આપણે અગત્યનું જે પ્રાણવાયુ છે તે આપણને વૃક્ષો દ્વારા મળે છે. જે અહીંયા પ્રાણવાયુ, એના થકી હલનચલન કરનારા પ્રાણીઓ એ પણ અહીંયા વિદ્યમાન છે, એ પણ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે પૃથ્વી ઉપર જળ, અન્ન અને પ્રાણ, આ 3 તત્વોનું મહત્ત્વ આપણે જોઈએ છીએ. અને એ જ વિદ્યમાન હોવાનો નિર્દેશ જે અહીંયા પૃથ્વી
સૂક્તની અંદર પૃથ્વી ઉપર થઈ રહ્યો છે એ અહીંયા ઋષિ પોતાની ભાવના કે જે પૃથ્વી ધરતી માતા છે તે વસુદેવ કુટુંબકમની ભાવના સ્વરૂપે અહીં જોવે છે અને આપણને બધાને જ ધરતી માતા કે માતૃભૂમિ કહીએ કે પૃથ્વી સૂક્તની અંદર જે ઋષિ જે છે અથર્વા એ પૃથ્વી માતાને પોતાના વખાણ કહો કે વિનંતી કહો કે એના વિશેષણોને આપતા ઋષિ આપણને એવા બોધપાઠ વ્યક્ત કરે છે કે મનુષ્યએ પણ પૃથ્વી ઉપર રહીને જેમ પૃથ્વી બધું જ સહન કરીને અને જે મનુષ્યને પૂર્તિ કરે છે એમ મનુષ્યોએ પણ પૃથ્વી માતાને ધ્યાને લઈ અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ કે પર્યાવરણ માટે વૃક્ષોને વાવવા જોઈએ, પાણીને સંગરવું જોઈએ. એ રીતે અહીંયા પૃથ્વી માતાને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. આ જ રીતે આ મંત્રની અંદર ત્રણેય તત્વોની વાત કરવામાં આવી છે. જલ, અન્ન અને પ્રાણના વિદ્યમાન હોવાનો અહીંયા આ મંત્રમાં આપણને નિર્દેશ જોવા મળે છે. જોઈએ સાર હવે આ શ્લોકનો, તો કે આપણી જે માતૃભૂમિની અંદર જે પૃથ્વી ઉપર સાગર, મહાસાગર, નદી, નહેર, ઝીલો, તળાવ, કૂવા વગેરે જલનું સાધન છે. આ બધું જે છે સાગર છે, મહાસાગર છે, નદી છે, નહેરો છે, ઝીલો છે, તળાવ, કૂવા, આ બધું એક પાણી માટેનું એક સાધન છે જ્યાં બધા જ પ્રકારના અન્ન, ફળ તથા શાક વગેરે અધિક માત્રામાં ઉત્પન્ન થાય છે. આપણે કોઈ પણ ખેતી કરીએ છીએ તો ત્યાં પાણીની જરૂર પડે છે, તો ત્યાં આપણે બાજુમાં જતી નહેર હોય, સાગર હોય, ઝીલો, નદીઓ, કૂવા હોય તો ત્યાંથી આપણે પાણીના મદદથી આપણે અન્ન, ફળ અને શાકને ઉત્પન્ન કરી શકીએ છીએ. જેના બધા જ પ્રાણી સુખી છે. જેના એટલે કે જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો પૃથ્વી માતા જેના આપણી માતા છે એ તો એના બધા જ પ્રાણીઓ સુખી છે. જેમાં ખેડૂત લોકો, શિલ્પકર્મ વિશેષજ્ઞ તથા ઉદ્યમી લોકો અધિક સંગઠિત છે. એટલે કે આ જે ખેતી કરવાની અંદર જે ખેડૂતો છે એ પોતાના ખેતીને કારણે અને શિલ્પકર્મ એ વિશેષના કારણે ઉદ્યમી લોકો, મહેનતુ લોકો જે છે એ વધારે અહીંયા સંગઠિત જોવા મળે છે. આ પ્રકારની અમારી પૃથ્વી અમને શ્રેષ્ઠ ભોગ્ય પદાર્થ અને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી છે. એટલે કે આપણી જે પૃથ્વી માતા છે તે શ્રેષ્ઠ ભોગ્ય પદાર્થ એટલે કે સરસ અનાજ પકવીને આપણને આપે છે અને આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. અહીંયા આપણે આ મંત્રની અંદર પૃથ્વી વિશે અને પૃથ્વીના કર્મો વિશે આપણે જોયું. હવે આપણે આગળના મંત્રની અંદર પૃથ્વીની વિશેષતા વિશે આગળ વધારે જોઈશું. ત્યાં સુધી અધ્યયન કરશું. અસ્તુ, ધન્યવાદ. स्वाध्यायः परमम्